હેલો ફ્રેન્ડ, કેમ છો તમે? બધા મજામાં હશો? અમારા મિની બ્લોગમાં સ્વાગત કરું છું. આજે આપણે રજકો પૂંખવાનો છે એટલે ટેટ રાત્રે પારી બાંધી એટલે આપણે દોડિયામાં નાખી દો રજકો. ફાઇનલી જોઈ લો એ બે જણા સૂપો મંડ્યા અને આપણે તો કામ એટલું કરી છે કે આપણે થાક એવો લાગે એટલે આપણે અત્યારે પાણી પીવા પછી રજકોને એવું સૂપી નાખ્યું એટલે પાછું ઉપર વાવણી હાંકી નાખી ટેટ કરે. પછી ફાઇનલી વાવણી હાંકી દે એટલે ટેટ કરી નાખ્યું બંધ. પછી આપણે થોડી પારી ચડાવીને એટલે ચડાવી નાખી. ના આપણે તો એક કામ પત્યું બીજું કામ આવી ગયું એટલે આપણે ડોંગરી સૂપ બનતી. પછી આવી સૂપ જુઓ, જેને ના આવડતી હોય ને આપણે સૂપો મૂંડ્યા. પછી જેને ના આવડતી એના માટે ખાસ જોઈ લો તમે. સરખી જોજો, બધા ખબર પડે કે આવી સૂપ ભાઈ. પછી ફાઇનલી આપણે સૂપ પી રહ્યા એટલે આપણે પાણી આવતું રહ્યું હોય ધોરિયામાં. આ ધોરિયાની વર્ષે એટલે સીઠ આમાં ચારમ જાહે. પછી ફાઇનલી આપણે કન્યાસી બંધ સૂપવાનું આમાં ધોરિયા છે શેઠ આમાં સીટાવતી આપણે સૂપી નાખી. અને આપણે તો નરવા ના થવા દે. પાછું બીજું કામ આવી ગયું પાણી વાળવાનું. એટલે હજુ તો 2 ચારા આપણે પાયા હતા અને બીજું બધું તો હજુ બાકી હતું અહીં પીવરાવવાનું હતું. હેલો ફ્રેન્ડ, હવે રાત ઘણી પડી ગઈ એટલે આપણે હવે અહીં બ્લોગ સમાપ્ત કરી રહ્યા છીએ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.